અરે ને કઉ છું ગોળ ગોળ ચાલતો ફરે છે. ભૂખ લાગી છે તને? ભૂખ લાગી છે? હા, પૂરો નાખું હાગા તને. જબરદસ્ત તાજી કરવાની હે. આગા કઉ છું રે કે નહીં આલુ છું. હા ને ખા ખા કઉ છું કા. મારા જેવો તો માણસ નહીં મળે તને કદી. ઓવે તમે રહી ગયો લે તમે ખો તાણ ખો. હા જબરદસ્ત તાજી કરી હે ને. હાથી નું બચ્ચું રી લાગે હ. હા ખાઈ લે કઉ છું ખાઈ લે. મારા જેવો માણસ નહીં મળે તને. ઓવે ઘરાક બરાક આવો ને તો વેચી જ મારવી હે પાછી. પૈસોની જરૂર પડી હે જબરજસ્ત મારે. ઓવે ખા કઉ છું ખાઈ લે હો. હા ખો ખો. હું ને તે હાચું હું. ઓવે આપડા જેવો માણસ તો તને કદી નહીં મળે પાછો. પાછો કોયલો માર્યો દે. ઓહો હો જબર કરો હતા મેં તો ખવડાવીએ એટલું તો કઈ જ ન કહો. હા હા ખો ખો તમે તમે ખાવાનું ચાલુ રાખો અને હું ને સોણ ભરવાનું ચાલુ રાખું પાછું. હવે નાખ્યા દે મને ઉકે નામો. ચાલુ રાખો ખાવાનું ચાલુ રાખો પાછું. પેટમાં કશું થવું ના જો. હવે ઘરે ગાવ તો વેચી મારવી છે. પૈસા થોડા જરૂર છે જબરજસ્ત પાછી મારે. હવે ખો કઉ છું પાણી પીવું હોય તો પાણી પી દઉં. હા ખો તમે ખો. એટલે આ કિલો બહુ કરે જો લાય જવા દે ને. શું કરી રે એકલા એકલા બક બક કર્યું. તારે કોણ ખાવું છે? એટલે હું બક બક કરો એકલા એકલા યાર. ના કરતી આવા કઉ છું બકતો નહીં. કોણ ખાવાનું કઉ છું. કોણ ખાવાનું તો પૂછવું પડે કે. ખોને ચાર ખાય તો હ મારો તો તાજી કરવાની હે. તાજી તો થઈ જ શકે તો. હાથી ને બચ્ચા જેવી કરવાની હે ને. હા એવું બે હતા. ઓ ના હોય તો કહું ખાઈ રહ્યા તો ખોણ મેલું. એવું હે હોવા એ પછી મેલજો ખાઈ લે ચાર ખાઈ રહ્યા એટલે જ ને. તાણે તૈયારી તો કરવી પડી કે. તૈયારી કરી પડી વાત. બેસો રાખવીએ છો મરદ નું કામ હા પાછું. ચાલ લાવવી પડે પાછી સોણ ભરવું પડે. સોન ભરવું પડે તાણે પાછી પોયલો પાપા ફેરી સોન ભરો ચીલી ભરવાનું સોને નહીં. એ તો એરે ખા ખા કારણ હું આ જો તૈયાર જ છે ને ભર ભર કરું. એટલે સાચી હાથી જ છે ને 10 દાડા જેવું બાકી હે વિવાવાનું. એવું હોય વેકવાની જ છે ને. પૈસાની તો અમે જરૂર હે મારો પાછી. અરે તા મને કહેવાય નહીં આપો દલાલી આખા ગામમાં ઓળખોણ એવું હે તાન વેકવાની હું કહું અમા જોઈ લો ગેસ કમ્પ્લીટ હે મારી પાછી. કમ્પ્લીટ તો છે. ઓવા તમારે કેટલા હાલવાની છે? તમે કયો કે નહીં મારતી મારતી તો હમુરતી નહીં. બરકત છે નહીં મારતી તો. ગરીબ ગાય છે પાછી એમ તો. તમે આમ કેટલા વેકવાની એમ કહેતો ખા તો ખબર પડે મને એ પ્રમાણે ઘરાક લાવતો ફાવે મને. તમે દલાલી હો તમે કયો. આ તો હજી તો 10 દાડા બાકી. ઓવા હારી જાય 70 માં જાય. હે 70 માં 70,000 માં તા કેટલામાં હાથી ને બચ્ચા જેવી કરી હે ને. બચ્ચા જેવી કરીએ પણ હજી તો એ બચ્ચા જેવી ઈચ્છા ને હજી થોડી ઊંચી હોય ને આમ તો આપણે આવે. એટલે આ તો કોઈ ના હાથી થાય વાત કરો હતે. ઊંચી હોય ને તો ભાવ 1,10,000 આવે વધારે આવે પણ આ થોડું નેચું હોય ને પાછું ખંભેણ જેવી લાગે. એવું લાખ નું કરો તો હાલ દે પાછા. લાખનું તો પછી કોશિશ કરું પછી એટલે 80 લાવું. કેમ બીજું તો આવરી હતી આવરી મોટી કરી હે. મહેનત તો માગ જ ને. અમે કોશિશ નહીં કરી મોટી કરવામાં. કોશિશ હું ના પાડું નહીં કરી તમે પણ આ તો તમારે છેલ્લે પછી આ નહીં જો આ જેનું પાડું નહીં. આ પાડું તો પાડું છે પણ આપણે એનું જ પાડું હ એનું હ તાણે મારી બીજું વેતા રાખું. આવરી હતી ને આવરી કરી હે. જોર નહીં આવી હોય તમે 70 રૂપિયા કે હો થોડું ચાલે. 70 રૂપિયા છો કહું 70,000 કહું વાપર્યું ઓછું વાપરો આપું તમે તો 70 સાતરન બે મેડો કયો હો. સાતરન બે મેડો ને સાતરન 4 મેડો એવું હા તાણ પણ લાખ કરજો કે. લાખ ના તો એ લાખમાં તો ના આવે. હારું હું કહું જોઈ લો તમે બરોબર જ છે પાછી બેન. એ તો જો તમારો વિચાર હોય તો 70 માં અને કદાચ એવું કોઈ ગ્રાહક મળી જાય તો હું કરાય 80 માં કરાય. એવું પણ લાખ ની પેલી ના રાખતા લાખમાં નહીં થાય. એવું હા લાખમાં કરજો કે. લાખમાં તો હવે ના થાય યાર તો ભેસ તું નેચી ને એટલી ઊંચી હોય તો હું કોક કરો. ચોકન નેચી હ કોના નેચી કહેવાય. ખબર જો કયા ઓતરા એટલે તમે સમજીજો ને યાર. પણ આ નહીં ના કરતા જેણી ઈ નહીં પછી એ તો કરશી એનું પેલા વધુ કરીએ
હું ના, લેતા ના. આવું ઘરાક કહેતા હોય હું કહું નાગરજી હા. તમે તાર ઘરાક લેતા જાઓ આજે લઈને હજી લઈને એક કામ કરો હા. હું લઈને જાઉં હેડો ઘરાક લેતા આવો કહું છું એક સમ મારું ધોનમાં હા લેતા આવો તાણ હેડો બેજો તમે અને ખટખટી આવજો પાછા એટલે આ કીધું એટલું જ હોય, એટલું જ થાય ઓહો. એનાથી વધારે નહીં થાય ઓ બસ પૈસાની જરૂર હ હા, હેડો, હું હું લઈને કહું માર ના કરતી બધાને પાછી ઓવો હાચવી રખ 10 દાડા રહું હે ને ચમ ઓમ કર્યું હે તું ખબર નહીં પડતી તને હે થોડી એ નહીં પડતી મારતી ના પાછી કોક આવા તો શીખી ઉભી રે કહું છું એવું નહીં કરવાનું હું કીધું બેહી રે કહું છું ઓ સોન ખાવું છે તારે તારું ને તારું સોન ખાવું છે કોણ ખાવું છે કોણ મેલું તું હા ખા કહું છું જો ભતીજા ઘેર નવું બેસે તો થઈ ને આજે એક પાછી બીજી લઈ લઈને 10 થઈ જાય તબેલો કરવાનો પાછો કહું છું ઘેર બેસવાનો તબેલો તો કરવો પડશે કે એમને તો હું ખાહો તાણે સરપંચ આવો અરે નાગરજી બોલો શું હેડ્યા? ભેંસ લેવા જતા હતા અહીંયા ભેંસ લેવી છે એક. ભેંસ લેવા જો હોય ઓહો, એવું હે? તાણ એ ભેંસ નું તબેલું કરશો કે મોટું તબેલો જ કરવો હે ને એવું હે? ઘરાકો ગોવા જતો તો ઘરાકો મતી જ આવ્યો લાઈન તાર ભેંસ જોઈને આવ્યો તો ઈ કન જ લઈ જવી પણ તમારે ભેંસ જ લેવાની હે ને? લેવાની જ આ તો હું છે ગામમાં એક જોઈને આવ્યો હાલત જોઈને આવ્યો હજી તો હું તમારે આ તો વાત વાપરી એટલે તમારે લેવી હોય તો એવું ઓહો. હારી બતાવજો પાછા હારી કરશું એટલી હરી પડી હે ભેંસ એવું છે અને 10 દાડા બાકી વિવાહમાં 10 દાડા બાકી ઓહો. લેવી જ છે ને કહું છું લાલા દલાલી બલાલી લઈ જ લેવી હે ને લઈ જ નહીં હેડો આ દલાલી બલાલી કેટલી છે દલાલી છે 500 રૂપિયા હોય 500 તો નહીં યાર 1000 રૂપિયા જેવું જોવું હા હેડો કહું છું 1000 આલીશું હેડો તો હું બતાવું ભેંસ પણ આમ બતાવી દઉં જોવું ના પડે કશું તબેલો કરવાનો છે પાછો દલાલી કે આખા ગામમાં મને ઓળખ્યું બધા દલાલી ચેટલી કરી હા. ભેંસો ચેટલી હલાવરાઈ તો ખબર બરોબર તાને લેડો વારો આવી ગયો હા આઈ ગયા આ ડોહાબાને તમે ઓળખતા છો કોણ હોય હા હા તમારે તો પેલું ખબર જ બસ છે. હતો હા કોની ભેંસ વેચવાની હતી જોવાની જ નતા ના ખબર હોત તો ડાયરેક્ટ જ હોય આવી જાત તમારે હું લેવા વચ્ચે લાવો તો જ. આઈડિયા વાપરવો પડે ને હેલો. તમારે દલાલી તો મળી જો ને પેલું બસ હું આવ્યું કહું છું આવો આવો મહેમાન તો હાલ જ મળ્યા તા. મળ્યા તા ઘરાક લાયા હો કહું છું આ ઘરાક જ છે કે ઓય આવો કહું છું વાત કરી હે ને બરોબર વાત કરી એટલે હું છેલ્લે 90 કીધા હા. તમે એસી નતા કહેતા પણ તમારે 90 માં પતી જાય ને તો પટાઈ દેજો પા નકર પછી હપુચા રહો મેં નતું કીધું લાખ કેજો લાખ તો ના આવી યાર ચમ ના આવે નેવું. હજી તો 10 દાડા જ બાકી લીવાઈ ગયેલી હોય તો 50,000 માં જાય હા. હું તમને કીધું તું હા. કે હું છેલ્લે 80 લવરાય પણ તમે 90 કરે કે ના કરે એમ 10 નેવું કર્યા પણ તાન. હું શું કહું હા. મજૂરી નહીં કરતો પણ મજૂરી તો બધા કરે તમે એકલા કરો દંતારી હજી ભૂઈ નહીં મેલી ખપાઈ હા તે લેડો નો વાત તો હું કરી. કહું તે બતાવી દે ઈવન બતાવી દે ભેંસ બરોબર એ તો જવા ના દેતા પાછા હા, તમે બતાવી પૈસાની જરૂર હે હા પૈસા કરાઈ ગયો ના, ના કરજો. જુઓ. જોઈ લે કહું છું, ભેંસ. ભરીને જોઈ લ્યો મારતી તો નહીં છે ના, ના, નહીં કહું ખાલી છું ભરકત છે નહીં ગરીબ મારી. ગાય જેવી હ નહીં મારતી આવડી હતી આવડી મોટી કરી હે ને મારે હવે તો ના પડાઈ દીધા હોત ઘર તારી ના મારા માન તો મારા કે યાર ના મારે કોઈ યાર નહીં મારતી જો અમારે. તાણ. હા તો બરોબર હાથ ફેરવો. લાલા કહું છું અમારે જો આ લેવી છે ને બતાવો તમે એ, નહીં મારે ભરકત. ખાલી નહીં એટલું મારે. ભરકત. નહીં મારે લાલા ના મારે બોલો હા હું કહું છું બરોબર. નાગરજી હા. કેટલી કિંમત છે ઓની કિંમત આની મેલી છે 90 90,000 તો ના હોય યાર ઓની કિંમત તો કેટલા હોય આટલી ના હોય તો મને વહેલા ના ગયા તો હું તમે લાવત જ નહીં હોય 40,000 રૂપિયા આલું ચાલીમાં તો ના લઈ યાર જુઓ કયો શકલ જોજો તમે 40 માં તો- આવી વાલા દી. ઈઓની શકલે હતા 90 લ્યો એવી જુઓ કઈ વાત જ નહીં. 40,000 તો હું તમે બકરીની કિંમત કીધી તે બકરા જેવું જ છે કે નહીં કરી હાથી બચ્ચા જેવી 40,000 રૂપિયા આપશી કહું છું એટલે આ 40 માં તો કિલો પર નહીં મને યાર હું કહું આ બાજુ હા. 40 નહીં આલવી ને 40 તો નહીં નહીં તો તમારું ને મારું નહીં 50 માં કરી દઈએ બરોબર હાલવી તો કયો ને કે પછી આપડે તો આ હેડે 50 માં પેલા પૂછો હા બકરા જેવું ચોથી તાર 90,000 રૂપિયા પૂછી આવે જો, આનું તો ઠીક પૂછી ના લે કહું કોઈ છું નહીં. પૂછો નીલુબા હા આ તો હપુચા નેતા બેહી ગયા યાર કેટલા નેચા બે જમીન ઉપર તો નેચર તો નહીં બે નેતા એટલે બધા નહીં, આ તો કોઈ કે 50 માં આલી આલોત કયો 50,000 માં તાન 50,000 માં અલાય ખરી હા. 50,000 ની તો પાપરી ખાઈ જઈ હા 50,000 ની તો હોય ને વધારે પણ એના 50 કોઈ નગર હું તો હેડે એમ કોઈ 70,000 નો તો પૂરા ખાઈ જઈ હા મારા 50,000 માં કેવો તે આલવી એકું કરવું નહીં હાલવી મારા આ તો હું પૂછી લઉં કઉ છું 50 માં તો કિલો પર ના પારે ના પાડે ના પારે રવા દેતા નહીં લે આ બકરા ના કોઈ 90,000 રૂપિયા આવતું હોય એટલે લાલા કહું છું નહીં લેવી ચાલશે રવા દો નહીં હજી હું જોતી કહું. હા હજી છેલ્લે 70 હાલ દેવાય ના ના 50 ઉપર 1 રૂપિયો નહીં આલું
હજી કહું લઈ લે હારી ભેંસ ના 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 જોતી જ નહીં. 50,000 બોલા હાલ હાલ દઉં ભાવ. 50 ને 70 છેલ્લે ના, ના, નહીં જોતી. 20 તોર્યા નહીં. ના ના નહીં જોતી. હા, યાદ કહું છું જો, દાદા. તો બીજું તો હું કહું હજી એ દાડા ભાઈ તો. હા, તારા યાડો ને કાકા તમે. પેલું બા તમે યાર હું યાર શું કહો છો હા, તાન ના પાડે છે ઘરાક લઈને આવી તમે એમ કહો કે મારે તો નહીં હાલી નહીં હાલવી એવો તો કેટલોય ઘરાક આવશે શું કરશો હવે ને નહીં તાજી કરી જોવો તો ખરા ગરીબ ગાય લાગે હે ને ગરીબ ગાય હે, હા હું તો કહું તો આ પૈસાની જરૂર નહીં પૈસાની તો કના જરૂર ના હોય તો હાલ તો તમે કહેતા કે પૈસાની જરૂર હે. એટલે આખા ગામમાં એક જ ઘરાક હતું હા તો એ તો બીજું લાવશું તો પણ પછી. તમે મારા હાલ વેકવી એટલે તમારે કમાવાનું નહીં હોય કમાવાનું તો સર દલાલી નહીં લેવાની લેવાની જ છે ને તો પછી? માર તો હાલ તો દારૂ પડી ગયો ને યાર એ તો ફરી જાય તને તાને. ના હોય તો મસ્ત બીજું ઘરાક ઘરાક લેતો પૈસાની તો જરૂર હે મારા પાછી બીજું ગ્રાહક તો હોગું પડશે મારા આ તો હોમાંથી આવ્યું હતું તે મોરી કહું લાય મારા ઓર પડી તમે ગોડા હો પણ હું તમારે ઘરાક ના ચીલી કિંમત કીધી હતી તમે સાચવો તાન હાલ હવે લઈને આવું તે સુધી ગ્રાહક હા તો બીજ પડશે કે ના, ઘરાક ની કિંમત તો ઊંચી જ કહેવાની આ તો હવે જો 70 માં જાય ને તો કરાઈ દેજો હા. નકર હવે પછી 90 લાખ એવા ના રાખતા હા, તઈ ઘરાક લેતો આ ગ્રાહક તો હું લઈ હું તો તૈયાર જ છું પાછો હા. શું કીધું તને શું કહું ખબર નહીં પડતી મસ્તી કાઢી કોક લેવા આવે એટલે આમ કુદમ કુદ નહીં કરવાનું આટલા વર્ષથી હાચવી હે ને હવે શું થાય હે તને કે તારે જવું પડે હ ચિંતા કરે નહીં પાછી એક ગ્રાહક તો પાછું જીવો બીજું ગ્રાહક આવશે એટલે તો વર પડી જ જશે તારો જો કુદે નહીં કહું છું હો પૂરો ખાવ છે તારે શું ખાવ છે બિસ્કિટ ખાવ જે ખાવું એ બોલ કે ફટાફટ અરે ભેંસ પાછી જબર નથી. મસ્ત થયું ભેંસ. હાથીના બચ્ચા જેવી હે પાછી. હાથીના એ તો- બચ્ચા જેવી જ હતી એ તો ને. કહેવાનું 40,000 પણ છેલ્લે 60,000 સુધી તો લેવી જ છે એને ભેંસ. લઈ જ લેવાની. લઈ જ લેવાની. પ્રવીણજી લાગે આપણું કામ પ્રવીણજી જ કાઢશે તું જો લાલા ખાલી સારું હેડો તે. જો આપણે આઈડિયા વાપરીએ જો હા. લે પ્રવીણજી શું કરવા કહું છું રાતી પાવા આવ્યો તો ને એક પાડી રહી ગયો હા તે ના હોય તો મજૂર બાજુર કર દેવું હતું કીધું મજૂરી કેટલી અત્યારે ઓભી શેની હા 300 રૂપિયા લે હવે હું શું કઉ છું હા. એ મજૂર ના 300 રૂપિયા આલી દેજો પણ તમારે મારું એક કામ કરવું હોય હોવે. રોજના 2,000 રૂપિયા કમાવો તમે ના હોય તાણ ખરેખર હા તમે કામ કરશો ખરા ઓહો તો હું શું કઉ છું હા. ઓમ ના આવો કઉ છું ઓમ ના આવો લેડો મારું શું કેવું હતું હા તમારા બાજુ પેલા કિલુબાનો વારો હોય તમને ખબર હે ઓવા ઈવાની ભેંસ બોધેલી હે ઓવા છે ને હોવે. તો એક કામ કરવાનું તમારે ખાલી હા. એ ભેંસ હોય ને પોયલો કરે ને પોયલો નેચર નહીં પડવા દેવાનું તમારે પડતું લઈને ઉકેલા નાખી દેવાનું ખાલી રોજના તમે 2,000 રૂપિયા મજૂરી મળશે તે તો વાંધો ને ટોકર બધી હું ટોકર ના બોધાય યાર ચમ તમારે પોયલો ભોય નહીં પડવા દેવાનો હા નહીં પડવા દઉં બરોબર ને તમે કરશો ને ઓવા હાર તો હેડો હતા હેડો હા પાછી કિલુબાન જોડ ના થવી જોવો અરે કરતો છું 2,000 રૂપિયા રોજનો પગાર એટલે હું બસ તારે આમાં મજૂર કરી દેજો 300 રૂપિયા 1700 રૂપિયા તો તમને મળશે કે વાત સાચી છે શું કીધું તાર 60,000 પગાર છે મહિના બસ તાર મళ్ళీ હેડો કીધું એ હારું હું જઉં તાન હાઉ. હા કિલુબા દેખાતા નહીં પોયલો ભેંસને પાડ્યો લાગે ભરી આવવા દે 2,000 રૂપિયા આલે કોઈ ના પડે. હેડો હેડો તો જલ્દી દેખાતા નહીં 2,000 રૂપિયા તો કોણ ના લે હેડો હેડો જલ્દી હા સરપંચને કહેવું પડશે પોયલો નાખ્યા તો હું હા હેડો હેડો જલ્દી ખાઈ બહીને આયા છીએ પાછા આપડે વારામ જઈને ભેંસને પોયલો બોયલો પાડો છે આગો તો કરવો પડશે કે જવા તો દેવાનું હા ખાઈશો તો ખરી પાછી ચાર પોયલો બોયલો તમ નહીં પાડ્યો કઉ છું હા ખવડાયું હા ખાસ્યું બધું ને પોયલો તમ નહીં પાડ્યો પાડશો શાંતિ રાખો જોનમાં હે કોઈ કોયલો પાડજે પાછી અમારો ધંધો જ આવ્યો હે ને ચાલ લાવવાની અને તમને નાખવાનું ને અમારો સોણ ભરવાનું માથા ટોકર કરી આરામ બરામ કરવા દે મને કોયલો પાડજે પાછી હવે સોણ ભરવા જાય હું હા કલાક 2 કલાક તો ઊંઘવા દે મને હા હા એ હા જોવા દે પોયલો પાડ્યો બેસને હા પોયલો તો પાડ્યો જવા દે અરે પોયલો તો પાડ્યો પણ તારા કિલુબા દેખાય
સોનો જવા દે ભરવા તો પડશે 2000 રૂપિયા સોરાય ના જવા દે હા કોઈલો તો પાડ્યો પણ કિલુબા હા ઊંઘ્યા હી જવા દે સોનો મને ભરી આવવા દે પેલા કોઈલો ભરવા દે હા 2000 રૂપિયા સોરાય નહીં જવા દે જવા દે ફક્ત જવા દે ઊંઘવા દે તો ઊંઘ્યા એ તો ઊંઘેલો હા મસ્ત ઊંઘ લઈ લીધી પાછી આપડે તો 2 કલાક લઈ લીધી જવા દે તે પ્લાન બોલો પાડ્યો કે નહીં પાડ્યો જવા દે કહું છું પોયલો તમ નહીં પાડ્યો હજી પાણી પાવા દે પાણી પાવું પછી તો પોયલો પાડે કે આ તો મને ટેન્શન આવી ગયું ઉપરથી પી લેજે કહું છું પાણી પોયલો તમ નહીં પાડતી હા પીવો કહું છું પાણી પીવો પાણી તો પીવાય હા પીવો બીજું કામ પીવું પાણી પી મને શું ખબર પડશે તું પાણી પીવે નથી કહું છું હા પીવા કહું છું હા કિલુબા તો અભ્યાસ પાસે આ જેટલું પેલું એ કરે છે જેટલી હાચા વાચા કરે પણ ચોથી પચામાં આવી પેલા શું કરો કિલુબા પાણી પાયું કહું છું ભેંસ હા, તમે તો પાણી તો જબ્બા પાવું હાચવો પડે ભેંસનો. હા ના, ના, જબ્બા ભેંસના હાચવો. હાચા બી તો પર જ કે પર જ નતા. તાણ નાગરજી હા. હું શું કહું હા બોલો પાણી તો પાયું ઘેર થી ખાઈને આવીને તો 2 કલાક તો ઊંઝો પાછો વહી પણ યસ પોયલો નહીં પાડતી વેરા થઈ આખી પોયલો નહીં પાડતી નહીં પાડતી આખી વેરા થઈ જાય આખી વેરા થઈ જાય તાણ હારું મને લાગે ગીલુબા નક્કી યારી ભેંસના નજર લાગી છે. તે તમને ખબર છે કે નજર લાગે તો શું કરવાનું દલાલીઓને તો ખબર જ હોય કે ભેંસ નવું થયું હોય તો કોક કડક પોયલો પારે એવું કરો હું કહું લેવું બેવું વારી મેં લે કદાચ હજી પારા તો અને જબર નહીં કર્યું હા ભેંસ વેચવા કાઢી હે ને પોયલો નહીં પાડતી એવું તો નજર લાગી હોય તો જ ને આખી વેરાથી ટેન્શન માં હું તો તમને ખબર છે કે નજર લાગી એટલે શું કરવાનું અરે શું કરવાનું લેબુ ને મરચું વારી નાખી દેવાનું તમને આવડે છે મને આવડે હતા અમારે તો દલાલીઓ કેવું હોય હા? અમે ભેંસ જોવા જઈએ ને ઓહ. એટલે અમારે તો રાખવું જ પડે પહાડ એવું હે કોકની નજર લાગે ડાયરેક્ટ ઈથી ઉતારી નાખે નાખતો ફાવે કડક તારે એવું આ કર. તે હું જોઈ લઈએ હેડો. જોઈ લઈએ નહીં હાલત કરો એટલે હું હાલ જ હું કરી દઉં હા. કોયલો કરતી થઈ જાય હો. તમે એ બસ જઈને આવો હું એટલી કે વાર લઉં હા. બધા કહું છું. હા. નાગરજી કર્યું તું સ્કૂલ શું કીધું બા હા તું શું કરી દીધું હા હો આપણે ઘેર જઈને ચા મેલો તમે લબ્બર જેવી હા. એટલે આપણે આવીએ ને હા. એટલી કહો તો પોયલો થઈ જાય હું શું કહું નાગરજી હા બોલો ચા તો પી દઈએ પાછા ચામાં તો પાછા નહીં પડી એવા પાછા નાચ પડાય કે કોયલો કરશે કે નહીં કરે કરી દે પોયલો આપણે આવીએ એટલી કે ચા પી બસ મારે હાલો પૈસોની જરૂર હે ને પૈસાની? ભેંસ વેચવાની હે ને મને તો ટેન્શન આવી ગયું હે હું ઘણું એક લાયો બધું. તો ઘરાક પણ તમે પાછું કાઢ્યું કરે એવું હે તાને. લેડો ચા પીને આવીએ એટલે તો પોયલો કરી જ દે હે કરી ને દે હાવ કરી દે કશો વાંધો નહીં હેલો શું કરી દીધું ને આપણી તમે લબ્બર જેવી ચા પી દો હેલો પૈસા લબ્બર જેવી ચાલો. હેલો કોણ છે? જોવા દે કીધું બધું કોઈ ના કોઈ દેખાતું નહીં અને ભેંસને આ પોયલો નાખ્યો જોવા દે હા હા પડી જવા દે જવા દે મને તો હાલ હા હા ધંધાડી ચો દેખાતી નથી અરે 2000 લેવાના અહીં શેમ્પૂથી હાથ ધોઈ દેવું નાખવા દે જલ્દી હેલો. એ આવી એટલી પણ જતા રહીએ પા 2000 રૂપિયા 2000 રૂપિયા રોજના નાગરજી જબરજસ્ત ચા બનાવી હતી ચા તો ને તમે ચેવી બનાવો યાર કોણી વેરતા નહીં ના જ વેરીએ કે આનું દૂધ હતું ભેંસનું હતું ગાયનું હતું ભેંસનું નતું બકરીનું નથી ચા હારી ચા બની તો યાર જબરજસ્ત છે. લબ્બર તાણે. જેવી એટલે તમે કીધું તો એવી જ બનાવી હતી તમે એવું હે ને હવે જુઓ આપડે પોયલો હવે આવડો મોટો પોયલો પડી ગયો છે હે? ના, ના. આવડો મોટો જો તાન જુઓ લેડો કયો નાગરજી તમે જબરજસ્ત તાનું આપણે જબરદસ્ત કરીએ હે કરીએ એટલે જબરજસ્ત એવું હે તાન
એના કરજી હારું તમે તો કયો આવડો મોટો પોયલો હતો તોય દેખાય હે તમને પોયલો પેલો હજી નહીં પાડ્યો હારું. હે? તાણ. ટુસકામાં કોઈ ભૂલ તો નથી કે તો ટુસકું તો જે થતું હોય એ જ થાય ને, મરચું લેવું બીજું તો શું કરવાનું નવું. હું શું કહું નાગરજી હા ના હોય તો ગ્રાહક બોલાવો મને લાગે હવે આમાં તકલીફ થઈ લાગે હવે પેસમાં કોક પેલું માં કઉ છું મોદી પડી ભેસ હા. માં ટુસકીઓ કોમ મને આવી યાર. એવું છે તાણ. તો હું કરીશું ઓને ના હોય તો એકી મારો. એવું હા વજન ના હોય તો તો 2 દાડા પછી ગાંઠા ચોક મરી જાય તો શું કરવાનું. ડોક્ટર બોલાવો છે ડોક્ટર ના બોલાવે, અમે દલાલીઓ ખબર ડોક્ટર બોલાવતો છે. એવું હા હું એકી જ મારો, હું તો કહું. ના હોય તો ડબ્બી લાવું હિંગની ડબ્બી લાવશો તો કોમ માં આવીએ. ગેસ નહીં થયો ગેસ તો થયો હ તો પણ હું તો કહું એકી માં તો સારું હ. એવું કરું હા ના. તો એક કામ કરો તમે ગ્રાહક લાવો જલ્દી ગ્રાહક તો હું લઈ પૈસોની આવું. જરૂર હે મારે પૈસાની તો આજ ઘરાક લઈ આજના જ પધરાઈ દેવી પડશે પણ એવું હા ગમે તે કરી પધરાઈ દઈએ આપડે. ના હોય તો લઈ આવો તમે ગ્રાહક હા તો એડો હું લઈ આવું તાન ઘરાક હો. હા હા લઈ આવો હા રેડો. હું શું કહું હિંગ પીવી હ તારા હિંગ ગેસ થયો હો તને ગેસ થયો ના ચમ પારે હું કહું છું ના હોય તો સરપંચ આયા તા ને સરપંચ ના પહાડ જ જવું પડશે પચા તો પચા અમે પૈસાની તો જરૂર છે જ મારે જવા દે સરપંચ પહાડ મારું ઓ હવે પાછા કેવા જલસા છે પથરીજો પોણી વાળી જાય તે આપડે કુંડીની વરાશી બેહી જ રહેવાનું ખાલી. હા લાગે કિલુબા આવતા લાગે છે. આવો આ બધે આપણો કેવો પ્લાન કોમ કરી ગયો આબુ જ પડે તો પાછું. હા કિલુબા આવો આવો આ બાજુ આવો હમણાં આવો શું કરો? હું કહું છું. આ પોણી વાળી તું હા પોણી વાળી તું બેહીને તો કુંડીની વરાશી જલસા જ તમારે હે ને હા તાણ શું કરે પોણી વાળી હા ઓવા. હું શું કહું હા આપણે ભેંસ વેચવાની હે ને હા લેવી હે તમાર લેવાની તો હજ પણ તમે હવારે ના પાડતા હતા ને. સવારે ના પાડતા હતા એમાં હું હા. પૈસાની જરૂર હે મારે એવું છે હા લઈ લઈએ અમે તો કેટલા થયો 50,000 કીધા તા તો ખરા યાર. 50,000 તાણ. યાર તેદાર તો 70 હતા ના ના 50 કીધેલા યાર 50 તો 50 કઉ છું હાલ લેવી હા તું લેવાની જ છે. તમારા ભત્રીજા કહેતા હોય કેવું હોય તો પોણી વાળા હોય એટલે વાંધો નહીં. લે હેડો. હેડો કહું છું. હું શું કહું સરપંચ હા બોલો. આ તો તમે ઘરના હો ને હા એટલે તમને 50 માં આલું હું હા હા અને બીજું હા, મારી બેસ તમને આલું ને હા મારે રોજ જોવા ના થાય જોવા તો થાય યાર રોજ. તાણ. તો તમે પેલા ના પાડી 70 ના 90 લેવા હતા. કોઈ ના લે એટલા બધા કહું. પણ હું શું કહું હા હાચવજો હારી હો કહું છું અરે હાચવાનું તો જોવું નહીં પડે તબેલો કરવાનો છે આખો. એટલે તમે તબેલો કરો મારી બેસ ના ભૂલી જતા ના ભૂલી જતો હશે. ઓલે, મારા ઘેર ચવી હા સર યાર પણ તમે એટલી કિંમત કોઈ હાલે ખરું યાર કે 90,000 પકડીને બેસી જાઓ તમે. વાત સાચી છે પણ હું કહું હા ભેંસ લેવા તો તમે આયા હો હા ખેતરમાં અહીં ડાયરેક્ટ આયા હો તે પૈસા બાકી તો નહીં ના ના રાખો રોકડા ચાલતી એ લઈને જ આવ્યો હું. એવું હે ને ઓવા, હેડો નાક તો. મારો તો ભેંસ આઈ જા હા ના ના પૈસા આઈ જા પણ હું ગોમનો જ નહીં સરપંચ નહીં ગોમનો. સરપંચ તો ત્યાર ખરા પછી યાર એવું હે ને તાણ હારું. વ્યવસ્થિત તારો પૂરો કરજો અરે જોવું નહીં પડાય મો. ઓ પાછા મેં એવી કરી હે ને હા 50,000 તો તમે આલો હો 50,000 ની તો પાપડી ખાઈ જઈ હે ખાય ખાય 70,000 ના તો પૂરા ખાઈ જઈ 1,000 ના ખાય ખાય યાર તમે અત્યાર સુધી દોહી નહીં હોય તમે. મને લાગે છે સરપંચ તમે લઈ તો જાઓ પણ ટેન્કર ભરીને પીલું એ લાવશો ને બોલ હા લાંબુ તો પડશે જ કે. ટ્રેક્ટર ભરીને પૂરા અરે બધું જેટલું લાઈન મેલ્યું તબેલો કરવાનું હ એવું હા તાણ કશો વાંધો નહીં પેલી દેખાય બે જુઓ છે ને જોઈ છે. ગરીબ ગાય લાગે હક જોયેલી જ છે કે અમે તો. તાણ. હેલો. થોડા દાડા તમે ચાર પૂરો કરશો ને ટેવાઈ જાય તો એ તો બધા ઢોર એવા જ હોય. હા, જો જોઈ રહી હે વાત મારી જોયેલી હું શું કહું બાપા તારો સરપંચ ના ઘેર જવાનું હા કઉ છું મારે નહીં કહું છું મારે નહીં એ તો પછી શીલો બદલાય એટલે રહેવાનું થોડું. એવું ને ઓવે. હા હેડો હું શું કહું લઈ જાવ કીધું. પૈસા તો આલો પૈસા લ્યો આ ગણી લ્યો લાવો 50,000 છે. કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ જ છે. હાથ મારવાની જરૂર નહીં નહીં ને? મારવાની જરૂર હાલ બેગ માંથી લઈને જ આવ્યો. ઘર ના હોય એટલે વિશ્વાસ રાખું હું હાવ હાવ હું કીધું સારું સારું. હું શું કહું હાલ લઈ જેવી હે હા ના હું ગાડી બાડી લેતા આવું પછી લઈ જાઉં. એવું છે ને ઓવે. લેતા આવો તમે શું કહું કીધું? છું. હા એ હા હાર લેતા આવો. જો પાછા સરપંચ ને પૈસા આલ્યા હે ખાવાના નહીં માર રાખવાના હે નહીં કરી અત્યાર સુધી મજૂરી નહીં ખવડાવી તને પણ હાચવીને રજે કહું છું હો, તો ફોન ના કરતી પાછી શું કીધું એ તો પાછી પોણી ને પાછી ખવડાવશી ગોડી એમાં રિહાવા ના હોય બોલી જાય એક વખત હો હું બેહું વાય કર ભેંસ તો ઘેર આવી છે
70 ની 90 ની વાતો કરે લાયો 50,000 માં ભેંસ આવી તો પાછી કોઈ આલે ના 50,000 માં કહું છું પરવીનજી 2,000 રૂપિયા આલતા હું વાયદો કરે તો કે કોમ કરો હા, તો સરપંચ. આલે આ પરવીનજી તો હોમાં જ આયા હું તમારે જોડી જ આવતો હતો આ દારૂ પૂરો છે લાવો 2000 અરે રૂપિયા. તમને પૈસા આલવા જ આવ્યો તો લાવો 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 કમ્પ્લીટ કોમ કર્યું તું ને વો 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 કમ્પ્લીટ ને Complete. હા જોવું નહીં પડે તમારે જોવો જ જોઈએ આવજો એ સારું હો હતું ને? એ હા એ હા આખું ફોર્મ ભરીને આવ્યો પણ ઘરાગત ના મળ્યું લાય કિલુબા પાન તો જતા દે કિલુબા તો બે એટલે કિલુબા હા આ કિલો તો ખાલી ખાલી લાગે ભેંસ ચો બધી ખાલી જ લાખ ભેંસ વેચી મારી વેચી મારી તાણ અને હું નતો જેવો ઘરાગ ઘણા ગાવું ના તો પછી મારે થોડી રખાય જોતો હતો હા તાણ પોયલો નથી પાડતી ખબર નથી પડતી તમને હું નથી કીધું કે આપડે વરાઈ દઈએ હું જઈને વાત સાચી છે પણ વેચી મારી શીલો જોઈને બેહી રહેવાનું પાછું ઓ કિરબા હા આવો કહું છું વેચી મારી વેચી મારી યાર પૈસાની જરૂર હતી એટલે વેચવી તો પરક પણ થોડા દાડ હા ખાવું તું કે ચમ મારે કોમ હતું શું કોમ હતું ભેંસ મારીને તમારે શું કોમ હોય પેલા રોજના સરપંચે 2000 રૂપિયા કીધા તો તમારે સોન ઉપાડવાનું હા કિલુબા હા તમે સમજ્યા કોઈ ના હું ના આવા પેલું ટૂસકું નતા કરતા હમણાં ઓહો. હું હનું કરતા હતા એ તો પહેલો નતો પાડતી નહીં નો તો એને એવું કીધું તાર હાલ શું કે હો તમે પહેલો પાડવાના મને 2000 આલતા હતા એટલે તમે ભેંસ નો પહેલો તમે ભરી જતા હતા તમે તાનું સમજ્યા તા એટલે નાગરજી આ તો 90,000 ની ભેંસ પાછી બકરાની કિંમત માં જાય કે કઈ જ નતા ને. હા બરાબર નાગરજી કહું છું એટલે તમારે મારી દલાલી અને અરે આવો દલાલી જા કહું છું અહીંથી. આવતો નાગરજી આ બાજુ મારી દલાલીએ જઈ લમડો એ ના મારતો હું કહું કિલુબા. નાગરજી બસ તમે ગમે તેવી વિધિ કરો તો કોમમાં આવે ના જાવા કા પેલો પોયલો ભરી જતો તો ભરી જ જોઈ છે કે હું કહું મને તૈયો હાલો તો હું નેકરું ઘેર 300 દલાલી ના તૈયો તો હાલો ભેંસ વેચી મારીને તમારે 300 લેવા હોય પાછા હું 500 ચો માગ્યા તૈયો જ માગ્યા ના ઓટા ફેરા ના કર્યા તમે ઘર માટે ઘર હોવાના જો હાલ નહીં મારા પાણ પૈસા હાલ તો હું જ સિલો જોઈને બેહી રહું ને 50,000 આવી જાય તોય નહીં પૈસા હાલ નહીં નાગરજી કહું છું તો ચાલ તમે આવજો. કોઈ બીજી ભેંસની દલાલી કરજો એમાંય લઈ લેજો તમે જો કહું છું સારું યાર હો નક્કી આ પ્રવીણજીએ જ કર્યું હો લાગે સરપંચ 2000 હાલતા હતા પોયલો એને જ નાખી આવતો હશે નાગરજી ગમે જેવા ટુસ્કો કર્યું પાછા સદી કોમમાં આવે ના જાવ કે જવા દે ઘેર મને વાળું હા